વોર્ડ નંબર 10 માંથી ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે। વિકાસ પટેલ, કૃતિકાબેન પટેલ, મયુરીબેન રાય અને ભરત સોલંકી। ભરતભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 10 માંથી વિજય બન્યા છો, કયા પ્રકારની લાગણી અનુભવો છો? લાગણી તો ખૂબ ખુશ છે। અમારી આખી પેનલ જીતી છે એ માટે થઈ વોર્ડ નંબર 10ના અમારા વિસ્તારના દેવતુલ્ય મતદારો, અમારું શહેર સંગઠન, જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા મહામંત્રીઓ તથા જેટલા બી કાર્યકર્તાઓએ અમારા માટે દિવસ રાત દોડી અને મહેનત કરીને જે અમને વિજયી બનાવ્યા છે, અમારી આખી પેનલને વિજયી બનાવ્યા છે, તે માટે ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો દિલથી ખૂબ ખૂબ આભાર। વિકાસભાઈ, કયા પ્રકારની લાગણીનો શું કહેશો? અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ જી, અને મતદારોને શું કહેશો? આજે આટલી કાળઝાળ ગરમીમાં અમને જે મતદારોએ અમને મત આપ્યા અને અમારી પર વિશ્વાસ મૂક્યો એ બદલ કરમસદ ગામના તમામ નગરજનો અને તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બેન, શું કહેશો? પ્રથમ વખત ચૂંટણી લડ્યા, વિજય બન્યા છો, બીજી વખત લડ્યા, શું કહેશો તમે? બસ બહુ ગર્વની લાગણી અનુભવ છે અને ખુશી થાય છે। અમારા સર્વે મતદારો જેને અમને વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા એ સર્વોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા દરેક કાર્યકર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કૃતિકાબેન, ભવ્ય વિજય, શું કહેશો? આપના માધ્યમથી સર્વે મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમારી આખી પેનલનો વિજય થયો છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લાના સર્વે હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ હતા વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી પેનલ સહ વિજય થયા છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગો, અર્બન ગુજરાત।